હવે વાળ માટે કેટલી બધી ટ્રીટમેન્ટો થાય છે, પરંતુ જો સલૂન કે પાર્લરમાં કરાવવા જાવ છો તો એના પૈસા તો મોંઘા પડે. પરંતુ જો તમે ઘરે રહીને કરવા ઈચ્છતા હો તો પણ થઈ શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, વાળ સુંદર હોય, હેલ્ધી હોય, ચમકીલા દેખાય એના માટે લોકો ઘણા બધા પ્રયત્ન કરે છે. મોંઘી મોંઘી ટ્રીટમેન્ટો કરાવે છે, કેટલા બધા પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. તો અમુક લોકો એવા પણ હોય છે કે ઘરે રહીને ઘરગથ્થુ ઉપચાર કરીને પોતાના વાળની સલામતી રાખે છે. હવે જ્યારે વાળની વાત કરી રહ્યા છે તો સુંદર વાળ અને મજબૂત વાળ માટે આપણું ડાયટ પ્લાન હોવું પણ ખૂબ જરૂરી છે. હવે વાળ માટે કેટલી બધી ટ્રીટમેન્ટો થાય છે, પરંતુ જો સલૂન કે પાર્લરમાં કરાવવા જાવ છો તો એના પૈસા તો મોંઘા પડે. પરંતુ જો તમે ઘરે રહીને કરવા ઈચ્છતા હો તો પણ થઈ શકે છે. તો આપણે વાત કરી રહ્યા છે કેરાટીન ટ્રીટમેન્ટની. જો તમે ઈચ્છો તો ઘરે રહીને તમે કેરાટીન ટ્રીટમેન્ટ કરી શકો છો. હવે આના માટે તમારે હેર માસ્ક બનાવવું પડશે કે જે તમારા વાળને મજબૂત અને પોષણ આપી શકે. તો આપણે જાણવું પડશે કે આ હેર પેક કઈ રીતે બનાવી શકાય. તો હેર પેક બનાવવા માટે તમને જોઈશે અળસી, મેથી, ઈંડું, ચોખા અને કોફી. હવે આની સાથે તમને એલોવેરા જેલ અને ઓલિવ ઓઇલની પણ જરૂર પડશે. તો આ જો હેર પેક તમે બનાવવા ઈચ્છતા હો તો સૌથી પહેલા તો તમારે મેથી અને અળસીને આખી રાત પલાળી રાખવી પડશે. હવે આ જે મિશ્રણ છે એની અંદર તમારે વિટામિન ઈ ની 2 કેપ્સ્યુલને ખોલીને નાખી દેવાની છે. હવે પછી તમારે એની અંદર નારિયેળ દૂધને મિક્સ કરી દેવાનું છે. લો, થઈ ગયો તમારો હેર પેક રેડી. દર્શક મિત્રો, તમારે આ હેર પેક વાળમાં લગાવતા પહેલા વાળને સારી રીતે ધોઈ કાઢવાના છે. બાદમાં આ હેર માસ્કને તમારા હેર ઉપર લગાવી 1 કલાક રહેવા દેવું પડશે. 1 કલાક બાદ તમારે આ હેર પેકને શેમ્પૂથી વોશ કરી દેવાનું છે. તો આ હેર પેકની મદદથી તમારા વાળ ઘરે રહીને પણ સિલ્કી બની જશે અને આમાં તમારે વધારે ખર્ચ પણ નહીં કરવો પડે. જો તમે ઈચ્છો છો કે તમારા વાળ સુંદર અને સિલ્કી દેખાય અને મજબૂત પણ બને, પરંતુ ટ્રીટમેન્ટ તમારે નથી કરાવી, તો તમે ઘરે રહીને આવો હેર પેક તૈયાર કરી તમારા વાળ ઉપર એપ્લાય કર્યા બાદ વાળને સુંદર બનાવી શકો છો. બસ થોડાક જ ખર્ચમાં તમે ઘરે રહીને જ કેરાટીન ટ્રીટમેન્ટ કરી શકો છો, જેથી વાળ પણ સુંદર લાગશે અને મજબૂત પણ બનશે. તો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.